ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. આમોદની ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદના ચામડિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે 40 વર્ષથી સબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ વોલીબોલ ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં ડાંગ જિલ્લાની કૌશિકભાઈ જાદવની ટીમ અને તાપી જિલ્લાની ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલમાં આવતા ભારે રસાકસી બાદ ભીખાભાઈ બોડિયાદની ટીમ ફાઇનલ મેચમાં વિજેતા થઈ હતી. જ્યારે વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને પણ ટ્રોફી આપી રોકડ રકમનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ભરૂચ જિલ્લામાંથી આમોદ તિલક મેદાન ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખે સંદેશ આપ્યો હતો કે આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમમાં ભાઈચારો અને એકતા કેળવવા માટેનો છે, તેમ તેઓએ જણાવ્યું હતું. ગુજરાતમાંથી સુરત, નવસારી, વલસાડ, ડાંગ, વાપી જેવા અનેક જિલ્લાઓમાંથી ટોપ લેવલની 8 સિલેક્ટેડ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વોલીબોલ ટુર્નામેન્ટ સબનમ સ્પોર્ટ ક્લબ દ્વારા પોતાના ખર્ચે 40 વર્ષથી રમાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 40 વર્ષથી આમોદની ચામડિયા હાઈસ્કૂલ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન ફક્ત સબનમ સ્પોર્ટ ક્લબના પ્રમુખ મહેબૂબભાઈ કાકુજી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અહીંયા નેશનલ લેવલની ટીમો પણ અવારનવાર આવે છે, જેમ કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા અનેક રાજ્યોમાંથી વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે ટીમો આવે છે અને ઉલ્લાસભેર એકતાની સાથે જાણે તહેવાર હોય તેવી રીતના અહીંયા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ભરૂચ દૂધધાળા ડેરીના ચેરમેન અને નર્મદા જિલ્લાના ભાજપાના પ્રમુખના પુત્ર, ભરૂચ દૂધધાળા ડેરીના ડિરેક્ટર સાગરભાઈ પટેલ, આમોદ શહેર ભાજપના પ્રમુખ, વેપારી એસોસિએશન સહિતના આગેવાનો અને અનેક ગામડાઓમાંથી લોકો વોલીબોલ ટુર્નામેન્ટ જોવા માટે ઉમટી પડ્યા હતા. સૌથી પહેલા તો શું નામ તમારું? મહેબૂબભાઈ કાકુજી મારું નામ છે. ટુર્નામેન્ટ તમે કેટલા વર્ષોથી રમાઈ રહ્યા છો અને આનો જે મુખ્ય હેતુ છે તે શું છે? લગભગ 40 વર્ષથી આ ટુર્નામેન્ટ અમે સતત કરી રહેલા છે. કોરોના દરમિયાન, કોરોના વખતે ગવર્મેન્ટ તરફથી અમને નાનો ઓર્ડર હતો, એ દરમિયાન 3 વર્ષ અમે આ ટુર્નામેન્ટ બંધ રાખેલી. આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય ભાઈચારો કેળવવા માટે છે અને સ્પોર્ટ કઈ રીતના આ ખેલાડીઓ જે ગામડા લેવલ પર છે, આટલા સારા ખેલાડી કઈ રીતે રમે છે અને એનું કેવી રીતે બીજા ખેલાડીઓ ઉત્પન્ન થાય એના માટેનો આશય છે અમારો. કેટલા વર્ષોથી આ ટુર્નામેન્ટ તમે રમાડો છો? 40 વર્ષથી સતત ટુર્નામેન્ટ રમાડી રહેલા છે. અહીંયા આગળ ક્યાંની ટીમો રમવા આવે છે? આ વર્ષે ગુજરાતની ટોપ મોસ્ટ 8 ટીમોને આમંત્રણ આપેલું છે. દર વર્ષે અમે ઓલ ઇન્ડિયા લેવલની જ્યારે ટુર્નામેન્ટ કરતા હતા તેમાં મહારાષ્ટ્ર, માલેગાંવ, ધુલિયાથી લઈ પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને પંજાબની ટીમોને અમે આમંત્રણ આપતા હતા. ટોટલી ગુજરાતની એક જ ટીમને આમંત્રણ, 7 ટીમ અમે ઓલ ઇન્ડિયા લેવલ પરથી લેતા. વિનર્સ ટીમને અને રનર્સ ટીમને અહીંયા શું આપવામાં આવે છે? વિનર્સ ટીમને ટોટલી વિનર્સ અને રનર્સ અપ ટીમ થઈને લગભગ 50,000 રૂપિયાનું અમારું ઇનામ છે. બાકી નાની મોટી ટ્રોફીઓ છે તે ઇનામ આપવામાં આવે છે. એ જે ખર્ચો થાય છે તે બધો ખર્ચો કોણ? ટોટલી અમારું સબનમ ક્રિકેટ સ્પોર્ટ મંડળ છે તે ભોગવી રહેલું છે. ગુજરાત ફેડરેશન હજુ સુધી 40 વર્ષથી અમે ટુર્નામેન્ટ રમાડેલા છે, તો અમારો સમાવેશ કરતા નથી. એ લોકો એ કયા કારણસર સમાવેશ નથી કરતા તમને આઈડિયા નથી એનો. અને ઓલ ઇન્ડિયા લેવલ પર બી સરકાર એના માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચી રહેલી છે. જ્યારે આ ગામડા લેવલ પર આટલી મોટી ટુર્નામેન્ટ થતી હોય તો મારે ગવર્મેન્ટમાં જે કોઈ ફેડરેશનના પ્રમુખ છે, મારો એમને રિક્વેસ્ટ છે, મારો એમને આગ્રહ છે કે અમારો સમાવેશ કરે, જેથી કરીને આ ગામડા લેવલનું સ્પોર્ટ વિકસે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.